સુરતના કામરેજ ખાતે કોંગ્રેસની જનસંપર્ક સભા યોજાઈ। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા। કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરી જનસભા સંબોધી હતી। સુરતમાં કામરેજ ખાતે જનસંપર્ક સભા યોજવામાં આવી હતી। 23 બારડોલી લોકસભાની કોંગ્રેસની જનસંપર્ક સભામાં રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તેમજ સુરત 24 લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા અને શક્તિસિંહ ગોહિલે ભાજપે આપેલી ગેરંટીને લઈ સવાલો ઉઠાવ્યા હતા। કોંગ્રેસની યોજાયેલી જનસંપર્ક સભામાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા। ઇન્ડિયા ગઠબંધનને લઈ કોંગ્રેસની સભામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા। આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચડાવી આકરા પ્રહારો કર્યા હતા। આજે इंडिया गठबंधन द्वारा आयोजित बारडोली लोकसभा उम्मीदवार सिद्धार्थभाईना समर्थन में एक विशाल कार्यकर्ता सम्मेलन आयोजन करवामां आव्युं। खूब मोटी संख्या में बंने पार्टीना कार्यकर्ताओं जोड़ाया। ऊर्जा और उत्साहथी आ कार्यक्रम में भाग लीधो। कांग्रेस पक्षना माननीय प्रमुख श्री शक्तिसिंहभाई, कांग्रेस पक्षना प्रदेशना नेता श्री बाबूभाई मांगुकिया और तमाम लोगों खूब ऊर्जाथी हाजरी आपी है। जे रीते गई काले फेज 1 मतदान थयुं અને ફેઝ 1ના મતદાન પછી જે કાંઈ વાતો સામે આવી રહી છે એ ઉત્સાહ વધારનારી છે। ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં જબરજસ્ત ધમાકેદાર મતદાન થયું છે ગઈકાલે અને એ મતદાનની અસર કાર્યકર્તાઓ પર ખૂબ પડી છે। ઉત્સાહ વધ્યો છે, ઉર્જા વધ્યો છે અને ગુજરાતમાંથી પણ આ વખતે ભાજપની હારવાની શરૂઆત થશે। રામના નામે કોણ રાજનીતિ કરે છે? ભાજપ। રામના નામે ભાજપ રાજનીતિ કરે છે। ક્ષત્રિય સમાજે વર્ષો સુધી ભાજપને મત આપ્યા અને દિલથી મત આપ્યા, સપોર્ટ કર્યો। વર્ષો સુધી મત આપ્યા પછી પહેલી વખત રાજપૂત સમાજે ભાજપ પાસે એક નાનકડી એવી માંગણી મૂકી કે રાજપૂતોની પાઘડીની લાજ રાખો અને બહેનો દીકરીઓની આબરૂની લાજ રાખો। બહુ સામાન્ય અને સહજ માંગણી મૂકી। વર્ષો સુધી મત આપ્યા પછી પહેલીવાર રાજપૂત સમાજે ભાજપ પાસે કંઈ માગ્યું અને ત્યારે ભાજપે નફટાઈ બતાવી, નકટાઈ બતાવી, નિર્લજ્જતા બતાવી। બેન દીકરીની લાજ રાખવાનો તો આ દેશનો ઇતિહાસ રહ્યો છે, પરંપરા રહી છે। ક્ષત્રિય સમાજે કંઈ વધારાનું માંગણી નથી મૂકી, લાજ આબરૂ સાચવવાની વાત કરી। છતાંય જે રીતે ભાજપ અહંકાર બતાવે છે, અભિમાન બતાવે છે, મને એમ લાગે છે કે રામના નામે મત માગવાવાળા ભાજપના લોકોને ભગવાન શ્રી રામના વંશજો એટલે કે ક્ષત્રિયો જ આ વખતે એનું ઠેકાણું પાડશે બરાબર। આજે सूरत जिल्लाना कामरेज खाते अमारा बन्ने उम्मीदवारश्रीओ भाई सिद्धार्थभाई चौधरी अने निलेशभाई कुंभाणी आ बन्नेना विस्तारनी आ बॉर्डर है तो अमारा कार्यकर्ताओं आ सम्मेलन हतुं। हूँ आभार मानीश बधानो। खूब बहोળી संख्यामां प्रेम अने समर्थन आपवा माटे अहीं सौ एकत्रित थया। अमारो हॉल नानो पड्यो, खुर्सीओ ओછી पड़ी અને મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ આ વખતે દિલથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મદદ કરવાના છે, જેમની મદદ ચારે બાજુ હું જાઉં છું ત્યાં દેખાઈ રહી છે ને એટલા માટે વહાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર પણ માનીશ। 2014 અને 2019માં મોટી મોટી ગેરંટીઓ અપાઈ હતી ભાજપ દ્વારા। 2 કરોડ નોકરીઓ ખોલવાની વાત હતી। 30 લાખ જગ્યાઓ ખાલી છે, कोई नवी नौकरी खोलानी नहीं अने जेनी हती एनी पण नौकरीओ जती रही छे। काळू धन पाछुं आवशे। अरे काळू धन तो बहार वधी गयुं। गयो तो 15 लाख एकाउंट में नाखीशुं, कोईना एकाउंट में 1 रूपियो आव्यो नहीं। खेडूतनी आवक बमणी करीशुं। अरे खर्चो बमणो थयो, आवक बमणी नहीं थई। रूपियो मजबूत थई जशे डॉलरनी सामे। रेकॉर्ड ब्रेक रूपियो नबळो थयो एमना शासनमां थयो। पेपर फूटे, ब्रिज तूटे, छते पाणीए लोको तरस्या रहे। जे नर्मदानुं काम पूर्ण थया पछी 19 लाख हेक्टर में पाणी आजे पहोंची जवुं जोईए, ए खेडूतोना खेतर सुधी न पहोंच्युं। इलेक्टोरल बॉन्डना नामे मोटो भ्रष्टाचार सामा पक्षे कांग्रेस पार्टीए एक सकारात्मक एजेंडा आप्यो छे। अमारी सरकार बने, दरेक घर जे जरूरियातमंद छे एनी मुख्य महिला ने वार्षिक 1 लाख रुपया आपवामां आवशे। 30 लाख खाली जग्याओ नौकरीनी तरत भरवामां आवशे।
જે યુવાન નોકરી નથી મેળવી શક્યો અને ડિગ્રી ધરાવે છે એને સ્ટાઇફંડ પેટે 1 લાખ રૂપિયા કોંગ્રેસની સરકાર આપશે. ખેડૂતોને ન્યૂનતમ મૂલ્ય મળે જ, MSP મળે જ, એના માટે ખાસ કાયદો લવાશે. ખેડૂતના ઘરમાં પાક હોય ત્યારે નિકાસની છુટ્ટી થાય, જેથી ખેડૂતને સારા પાક મળે એની વ્યવસ્થા થશે. ખેડૂતો ઉપર GSTનું મારણ છે એ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે કોંગ્રેસની સરકાર દ્વારા. નાના વેપારીઓને ઇન્કમ ટેક્સના જુદા જુદા અડચણો ઊભી કરીને પરેશાન કરવામાં આવે છે. GST અને ઇન્કમ ટેક્સની એક ઘોષ બોલાવીને ઇન્સ્પેક્ટર રાજ ઊભું થયું છે એને ખતમ કરવામાં આવશે. આમ જનતાના કલ્યાણ માટેની યોજનાઓ એ અમારો એક કાર્યક્રમ, જેમાં જીતુ માહ્યાવંશી, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.